તો પાટણ શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો, જો કે સામાન્ય વરસાદમાં જ ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। શહેરમાં પ્રવેશ કરતા પ્રથમ રેલવે નાળામાં જ પાણી ભરાઈ ગયું। સામાન્ય વરસાદમાં નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। રેલવે નાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। લોકોને અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે। તો નાળામાં પાણી ભરાતા લોકો 3 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે પાટણ શહેરના છે, જ્યાં સામાન્ય વરસાદ ગત રોજ વરસ્યો હતો। ત્યારબાદ રેલવેનું જે નાળું બનાવવામાં આવ્યું છે ત્યાં પાણી ભરાઈ જતા કેટલાય લોકો ત્યાંથી પસાર થવા જતા કેટલાયના વાહન બંધ પડી ગયા, તો કેટલાય ધક્કો મારીને ત્યાંથી વાહન પસાર કરવું પડ્યું હતું। તો બીજી બાજુ 3 થી 4 કિલોમીટરનો રસ્તો પસાર કરીને અન્ય રસ્તો જે વૈકલ્પિક રસ્તો હતો ત્યાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી છે જે તંત્રની તેની પોલ ખુલતી દેખાઈ રહી છે, કારણ કે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે। માંડ 1 ઇંચ જેટલો પણ વરસાદ નથી વરસ્યો, ત્યાં જ પાટણની આ સ્થિતિ જોવા મળી છે। તો દ્રશ્યો પાટણના તમે જોઈ રહ્યા છો, જ્યાં પાણી ભરાઈ ગયા છે। નાળા હોય કે પછી રસ્તાઓ હોય, તમામ જગ્યાએ પાણી જ પાણી અત્યારે દેખાઈ રહ્યા છે। પાણી ભરાઈ જવાને કારણે જે સૌથી વધારે 2 વ્હીલર ચાલકો છે એમની સ્થિતિ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અંદરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। તો જે મેઇન બજારો હતા ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા। લોકોને સવારે નોકરી ધંધે જવામાં સૌથી વધારે મુશ્કેલી પડી છે। તો કેટલીક જગ્યાએ વાહનો બંધ પડ્યા છે, ધક્કો મારીને વાહનો લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ પાટણમાં પણ થયું છે। તો હજુ પણ આગામી 3 થી 4 કલાક રાજ્યમાં ભારે છે વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટને જોતા તંત્ર પણ તકેદારી રાખી રહ્યું છે, પરંતુ બીજી બાજુ જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ ખુલતી દેખાઈ રહી છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ગત રોજ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારબાદ આ સ્થિતિનું નિર્માણ થયું છે।